હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં હોય તો મજામાં જ રહેવાનું હોય. બાકી આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. બાકી અત્યારે ફિલહાલ ફેમિલી હું મસબામાં સડી ગયો છું. હજી કોઈ આવ્યું નથી. બાકી જવાનું છે દરિયાની અંદર ફિશિંગ પકડવા. ફિશિંગ કરવા મતલબમાં અમે ભાઈ હે ને 10 જમણથી દરિયામાં હતા. કાલે આવી જશે એક રાત પોરો. બંધનનો વિડીયો તમે જોયો થશે ભાઈ અવશ્ય. અને હે ને ભાઈ બેનારો હું કામ કરીએ હું છે તો જોઈ. હાલો તો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ફેમિલી. ભાઈ હે ને આપણે મસબા પરથી કેવાના સડી જશે. અને માઇક પણ ગોઠવી નાખ્યું છે ભાઈ. જોતું રહેવું પડે, એમાં લેટ વલાઈ જાય એટલે ભાઈ અવાજ પાછો કપાઈ જાય ને પવન જો ભાઈ ઘણો છે. કારણ કે ભાઈ એટલા માટે તો આપણે માઇક લેવું પડે ને. હવે આમાં જોઈએ કેવો પવન આવે. જો ભાઈ વધારે પવન આવતો છે, ભગડાટ આવતો છે, તો આપણે માઇક પણ બદલાવી નાખશું. અને પાવલેટ ફિશ ભાઈ મતલબમાં તમને છે ને ભાઈ હાલમાં મચ્છી મતલબમાં બધી મચ્છી ભાઈ તમને બતાડવાની છે ને. અહીંયા જો એક મસ્ત છે ભાઈ, કામ સારું જ છે અહીંયા. અને નીકળવાનું છે. પાણી આવી જાય તેવા તમને ભાઈ ઇન્ફોર્મેશન આપતો રહી. તો બિના રહેજો પાછા. તો મજા આવે તો પાછા લાઈક કરી દેજો ભાઈ. હાલો જોઈ હું છે એમ. હાલો ફેમિલી, તો ભાઈ હે ને નીકળી જશે ભાઈ ફાઇનલી. તો ભાઈ મારો પાછો મસ્ત વકારે છે. જોઈએ તો તમે ભાઈ મતલબમાં હે ને ભાઈ અમે જાળમાં જ જઈએ છીએ. મતલબમાં જાળમાં. અને ભાઈ તમને કેવો અવાજ આવે કોમેન્ટ કરીને કહી દેજો અવશ્ય. તો જોઈએ કે ભાઈ આવો નજારો છે. મારું પાકારે છે ભાઈ. આજ અમે જઈએ છીએ પાલવામાં સ્પેશિયલ. પાલવા આવે કે ગુમલા આવે, મચ્છી તો પકડવા જઈએ છીએ. ઘરે હતા અને રાશન પાણી બધું લઈ લીધું છે. અને બરાબર ભરી લીધો, માલે ખાલી કરીને આપી દીધો. અને ખર્ચ કાઢતા 10 જમણમાં અમારે કંઈક આમ થોડા દાદા વધ્યા છે. દાડી પૂજી કંઈ બહુ ખાસ વળ્યું નહીં ભાઈ. અને માપસર વળ્યું અને આખલે જઈએ છીએ. આમ ઝાડ બળદો ભાઈ મુકાઈ ગયું છે ને હે ને તમને હે ને પછી જો ઝાડ દેખાડ દઉં. હા આપણે હે ને ભાઈ પારા છે ભાઈ ઝાડના ના સુધી પવનાડું છે. પાછું એટલું પવનાડું છે રાખવામાં આવે ભાઈ. અને ઝાડ મુકાઈ જશે એમ મસ્ત મજાના ભાઈ. હવે હે કે અમે સુઈ જઈ. અને બીજી વાત એ કે શાક કેટલું આવે ઝાડમાં રૂપાણી બી તમને શાક બતાવી દઈ પછી આપણે બહુ જમવાનું બનાવવાનું છે. અને મગરા જરા ભાઈ અહીંયા અને કંઈક કહેવાય મતલબમાં મગરા ફિશ કહેવાય. વાહ બી વાહ. હાલો બિનારો ફેમિલી તો ભાઈ અત્યારે માઇક નહીં ગોઠવેલું. કારણ કે અત્યારનું છે ને ભાઈ કનેક્ટ થવા માઇકની બહુ વાર લાગે એટલે. અને કેવું બધું સંભળાતું હોય તમે કોમેન્ટ કરીને કહી દેજો. અને ઝાડ ઉપાડવાનું ચાલુ હોય તો તમે જો મેં પાસે ઝાડ ઉપાડવા માટે ભાઈ અંધારું કીધું છે એટલા માટે. તો બિનારો ભાઈ આમ જોઈએ ભાઈ. તો ભાઈ ફાઇનલ ફેમિલી હવે તો આપણે નીકળે છે એ ભાઈ. કારણ કે જો આવી રીતે કંઈક ઝાડ ઉપાડતા હોય છે. વાહ બી વાહ ભાઈ. તો ફેમિલી હવે આપણે ભાઈ નેવરા રહી છીએ. કારણ કે ભાઈ આમ જો ઝાડનો વિડીયો તો બનાવવો પડશે ને. ઝાડ ઉપાડી જશે પણ કાંઈ માલમાં નહીં આવતું. બોલો ઘટ પડી ગઈ ભાઈ, શાકની ઘટ પડી ગઈ. અને ભાઈ શાકની ઘટ પડી ગઈ ને ભાઈ ટાઢે પડી ગઈ. સીઝ અને ભાઈ ગુમલાની કાટીની બધી વીજી છે. અને શાક ભાઈ આખા દાળમાં મતલબમાં 70 દાળમાં શાક કેટલું આવ્યું તમને બતાવી દઉં ને. કાંઈક આયલો આવે છે. હું આયલો કે કારણ કે કોથળી આયલી આવે છે ભાઈ. કોથળી મતલબમાં આવી ગઈ અને ભાઈ કાઢીને ફેંકવી પણ દીધી. અને શાક ભાઈ આપણે એટલે અત્યાર સુધી ઉપર હતા કાંઈ શાક ન હોય બોલો. અને છે ને આઈંકરો કેટલું આવેલું છે ને કેટલું નાખેલું છે તમને બતાવી દઉં. જો ભાઈ હું અહીંયા આવી ગયો ને પછી ગુમલો આવ્યો તમે જોઈ શકો. આવી રીતે જો કંઈક નાખી દઈશે અને પછી કાઢવાનો ભાઈ. હવે છે ને આપણે જોઈએ અહીં હું આવી ગયું ને તમને બતાવી દઉં. હવે કંઈ એટલે ભાઈ ઉપાદી છે એની. જો આ પાટિયું પાછું કંઈ પડી ગયું છે સડાઈ દઈ. અને છે ને પાપલેટ ફિશ આવી છે ભાઈ, સિલ્વર કલરની પાપલેટ ફિશ. જોયો કે આવી કંઈક આવે ભાઈ. તપકાઈ પણ વાદળી કલરની તપકાઈ છે. પછી એટલી કંઈક પાપલેટ ફિશ છે. પછી આની કહેવાય ભાઈ પાયલું. એક જ જોવા મળ્યો છે ભાઈ આખા પાડમાં. એક જ જોવા મળ્યો છે. અને આપણી વાવઠી છે ને ભાઈ ઓલા પણ છે એટલે કે ઓરી છે. અને આની કહેવાય ભાઈ ખાગા ફિશ. આવી કંઈક આવે ભાઈ. 1 2 3 છે ભાઈ. અને આની કહેવાય ભાઈ ગુમલા ફિશ. હાવ મતલબમાં શાક ને હાવ તાજું છે ભાઈ. અને જોઈએ કે આ શું આવ્યું. ઓહો હોંડિયું ભાઈ. જોઈએ કે ભાઈ અહીંયા આપણને હોંડિયું જોવા મળી ગયું. એ પણ જવલો હોંડિયું ભાઈ. વાહ એ ભાઈ એને ભાઈ મૂછ્યું લાલ. વાહ પણ હે કે ભાઈ અડધું જોવા મળ્યું છે. મતલબમાં સારું કહેવાય. એટલું જોવા તો મળી ગયું. આમ નાખી દઈ. અને ભાઈ 2 કસલીઓ તમને બતાવી દઉં. તો આમાં ભાઈ એક કસલી છે ને ભાઈ સાંકડામાં ઈંડાલવાળી છે. હવે કી હોય ને એ કંઈ ખબર નથી. આ નથી બોલો. બાકી કસલીઓ જો આવ્યું છે કંઈક. આ છે ભાઈ સાંકડામાં ઈંડાલવાળી. એટલે આપણે આ કવડી જાય તો પાછું લોસા થાય. એટલા માટે કે ભાઈ આપણે હેરખી કરીને આમ પકડ લઈ તો જરી ભાઈ સાંકડા મીંડાલ છે. જરાક સાંકડો ફૂલેલો છે એટલા માટે તમને કહું છું. અને આવી કંઈક આવે ભાઈ કસલી. તો એક ભાઈ બંને કસલી છે ભાઈ પડખે એટલે આપણે વાહ ભાઈ ભાઈ
હાલો ફેમિલી, મારો પાછો ભાઈ આવી જશે ને પાપલેટ રિપોર્ટ કરે છે કન્ટિન્યુ. જોઈએ કે ભાઈ આવડી મોટી કંઈક પાપલેટ છે અને આજમાં પાછું હોય ને ભાઈ 3-4 મોટરિયલ પાછું ભેગું છે. કા પપ્પા? એટલે આમાં નોખી નોખી ડિઝાઇનનું ખાવું પડે, કેમ કે જો પાપલેટ ખાવું એમ થયું, તો પછી પાછું ગુમલો ખાવું એમ થયું, તો પછી પાછા એમ થયું કે લાલો લેંગડા ખાઈએ એમ, તો પછી આ લેંગડા ખાઈ નાખીએ એમ. તો હું બધી જાતનું ખાઈ તો તાકાત સારી આવે ને. આ બધું મિક્સ બનાવીને તો ખાવાની બહુ મજા આવે. એમ છે બધું એમ. અને અમારે તો શું પાલવાનો પાડ કર્યો એમાં શાક તો એ તમને બતાવ્યું છે કેટલું બધું આવી ગયું, એટલે અમારે તો પછી શાંતિ થઈ જાય. મારે કેમ કે બજનનું થઈ ગયું એટલે કાંઈ ઉપાધિ નહીં. આ દરિયામાં શાકે મારી ઘોડે કંઈક વયું ગયું. બોલો, હું કાંઠે ગયો તો એ એના કાંઠે વયું ગયું, ત્યાં વયું ગયું ને એ અમને ખબર નહીં હતી. એટલે હવે અમે અહીંયા લંગર કરી નાખ્યું છે અને શાક બાક બનાવી નાખીએ અને આરામ કરીએ. પછી પાછા બીજા વિડીયામાં કેટલી મચ્છી આવશે એ બતાવશું ટેમ રહે. અને ટેમ કાઢશું જ તે તમારી માટે. તમે ભલામણ એટલો કિંમતી સમય કાઢીને અમારો વિડીયો જોતા હોય તો પછી અમે તો વિડીયો બનાવી જ નાખીએ ને નવીન ગમે એમ. અને એક ભાઈ નેસવડથી કોમેન્ટ કરવાની બદલે હરુભરું આવ્યા આમાં હતી ને મેલડીમાં, એ મુલાકાત કરી અને એ કહેતા હતા કે તમે તાવડીવાળાને ફોન કર્યો, તો પછી ફોન કરીને પછી પાછું વાત કરી. હું એ બતાવ્યું નહીં કે અહીંયા તો કાંઈ લાગ્યો નહીં ફોન, અને હવે વાત કરો ને એ અમને જરાક કહાની મેળવતો. તો હવે આગલા વિડીયામાં એ કંઈક ફોન કરીને કહાની આપી દો ને. અમુકને મજા આવી જાય તો આમ શેર કરી દે એટલે વિડીયો જાય ગાય ગા. એમાં એવું હોય બધું. સાચી વાત. હાલો ફેમિલી, હવે આપણે શાક રિપીટ કરી નાખીએ ભાઈ. ગુમલો રિપીટ થવા મળ્યો છે આવો કંઈક. પછી હવે વાળું પાણી કરીને હબદેખાને સૂઈ જવું છે. અમારે મોડું થઈ ગયું છે અને ટાઈટ બહુ વાય છે અને પવન એ નીકળી ગયો છે, એવું બધું છે. હાલો ફેમિલી, બેનર હાલો. આવી રીતના કંઈક ગુમલાના બટકા કરી નાખ્યા છે અને ગુમલાનો ભાવ થઈ ગયો છે 1000 રૂપિયા. અને ગુમલા નહીં આવે તો આપણે કરી નાખવાનો છે 1200 રૂપિયા. આ ગુમલાનો માંડવો અહીંયા ખાલી છે ને ઘરે ખાલી છે, ગુમલા જ નથી આવતા અને આપણે ગુમલા વેચવાના થતા નથી. ગુમલા છે 1200 કરી 1500 કરી ગુમલા હોય તો દઈ નકર ગુમલામાં કમાણી છે પણ ગુમલા જ નથી ભાઈ, ખોટવા જ મળ્યા છે. ગાયકા ઓર્ડર કરે પણ નથી ગુમલા, અને ખાલી 3-4 કિલો ગુમલા છે ઘરે, બસ પૂરા થઈ ગયા. ને કાંઈ ગુમલા છે નહીં, અમને હુકવા હા ને એ અહીંથી ઘરે લઈ ગયા ને એ જ ગુમલા છે. અને ઘરે માંડવામાં થોડાક હતા ને એ તો વેચાઈ ગયા, અને કાંઈક છે નહીં ગુમલામાં લેવાનું એમ છે બધું. એટલે કે લેવાનું એટલે કે આમ ગુમલા ખાલી થઈ જાય એમ, બાકી ગુમલા તો 1 નંબર હતા એમ. સર એટલા તો ભાઈ આમ ભાગે છે ભાઈ. ઓહો, આમ છે ભાઈ બધું. ઓહો, હાલો ભાઈ, સરેલાનો ફાઇનલી ભાઈ આવી ગયો છે વારો. અને 3 હતા, ઓલા 3 હતા ને પપ્પા, તો એમાં લે ને ફેમિલી 3 હતા ને એમાં 2 હતા. એક તો વયું ગયું દોડીને મસબામ તક વહી ગયું, કઈ ખબર જ ન પડી ક્યાં વહી ગયો. ખાલી ડોલ આંબા ગયો ને તો આવ્યો ને તો નહોતું. બોલો, તો આજે એનું જીવવાનું બાકી છે થોડું ઘણું. પણ જાહે થાય નહીં રે બા મસબામાં ખોવાઈ જાય, મસબામ જડે નહીં. હા, 2 જણા આમાં હસવાઈ ગયા. અને ફેમિલી આ શાક બહુ મીઠું થાય. ઓ ભાઈ, તાજા તાજું નહીં, પાછું દરિયામાં પાણીની અંદર મસબામાં, એટલે મજા આવે ભાઈ ખાવાની. અને અમારે છે કે નાગજીભાઈ હતા ને એ વહી ગયા છે, કેમ કે એ કે મારે ખબર કાઢવા જ આવી છે, બેનને મજા નહોતી કે એટલે વહી ગયા છે. અને એને સમજી દીધું, જે કાંઈ એને નીકળતું હોય ને વધારો એ આપી દીધું. 7700 એના નીકળ્યા ઉપાડ કપાતા, અને લઈને ગયા છે. અને આજ તો એ આમ પોગી જાય છે એમ છે ભાઈ. હાલો, 2 જણા આમાં હસવાઈ ગયા. હાલો ભાઈ, શાક સારું થઈ ગયું છે. હવે આપણે શાક બનાવવાની તૈયારી કરીએ. હાલો ફેમિલી, ગેસ ભાઈ જગી જશે, મૂકી દીધું છે તપેલું, નાખ્યું છે તેલ, આ 2 ચમચા. અને ભાઈ છે ને નાખશે આગળ ડુંગળી, પાણી છે ને ભાઈ
એ કંઈક બહાર પગારનું હોય ભાઈ નાથી ગામસમાં આવી જાય ગામસ તો અમે જમી નાખીએ ફાઇનલી ભાઈ ડુંગળી નાખી દીધી છે લીધું છે મીઠું ખબર ન પડી ફેમિલી હું હતું એમ બાકી જે કાંઈ હતું એ કંઈક હશે અને ભાઈ ફોડવા જરા ઓલા પણ ફેમિલી અને એ ભાઈ વાત છે એ બધું નાખવાનું હોય મસાલો બસાલો અમારે ભાઈ મસાલામાં તો કાંઈ લાટ હોય નહીં ભાઈ ડુંગળી ને એવું બધું હોય તેલ મરચું મીઠું હળદર ને એવું બધું લીધી છે હળદર નાખી છે હળદર ભાઈ લીધું છે ભાઈ મરચું વાહ બરાબર આને પણ ભાઈ સરખું પકાવવું પડે પાણી નાખીને ભાઈ પકાઈ નાખવાની એટલે શાકમાં ભાઈ સ્વાદ આવે પકડે મજા આવે પણ ખાવામાં ભાઈ મરચું મીઠું હોય એવું લાગે છે જરાક હવે ઓહો ઉડે એવું લાગે ભાઈ ફેમિલી મરચું ભાઈ બહુ ઉડે તો નાખે છે શાક શાક નાખી દીધું પાપલેટના ઓલા પાયલો તો નહીં હોય પાપલેટના ગુમલાના હોય ફોડવા એક જ પાલવો આવ્યો બે એક જ પાયલો આખા પાડમાં એક પાલવો આવ્યો 3-4 કલાક દાળ રાત હોય બધી મચ્છી ઘરે આવી ગઈ છે હા એના ઘરે આવું હોય ને એ વાતે ખાસું બધું ભાઈ ટાઈટ છે કે ટાઈટ એના હિસાબે તળિયે બેસી જાય સાચી વાત ભાઈ મચ્છી નું આવે એના હિસાબે ભાઈ પાણી ઉપર ભાઈ ટાઢું હોય એટલે ગરમ હોય એટલે ગરમ પાણીમાં જ ભાઈ દાવા નિયમ મચ્છી તો તરત ભાઈ પાણી આમ હેડા જાય છે શાક સડી રહી હતી તમે બતાવી કા પપ્પા ફેમિલી શાક બાક બધું સડી ગયું છે અને કેવું બન્યું છે તમને બતાવી દઈએ વાહ પીવા હે ભાઈ તે અંદર ભાઈ શાક બની ગયું છે પાપલેટ ગુમલા લેંગડા બધું કા પપ્પા લે હાલે તમે બધા અત્યાર સુધી વિડીયો જોતા તો હવે વિડીયો બહુ મોટો થઈ ગયો છે અમે વાળું પાણી કરી નાખીએ અને બધાને જય માતાજી ને બાય બાય